અમદાવાદનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં લાપતા થયો છે। એમબીબીએસ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ ગુમ થયો છે। 10 દિવસથી કોઈ જાણ નથી મળી। દીકરાની રાહ જોતા પરિવારની આંખો ભીની થઈ। પિતાએ સરકાર પાસે મદદની માંગ કરી છે। હોસ્ટેલમાં માનસિક ત્રાસનો આક્ષેપ આપવામાં આવ્યો છે, તો સત્તાધારીઓને જાણ છતાં શોધ ચાલુ છે। પિતાએ દીકરાને સુરક્ષિત લાવવા અપીલ કરી છે। વિદેશમાં અભ્યાસ કરવા પરિવારના દીકરાઓ કે દીકરીઓને મોકલવામાં તો આવે છે, પરંતુ ત્યાં પણ તેમને મુશ્કેલી પડે છે અને જ્યારે પરિવાર મદદની ગુહાર લગાવે છે ત્યારે પ્રશ્ન ઊભા થાય છે, મદદ કરશે કોણ? મારા પુત્રનું નામ ધ્વનિત રાજદીપ છે, જે યુરોપમાં જ્યોર્જિયા કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં 4th યરમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો અને 14 તારીખના 1:30 વાગ્યાના સમયથી એનો ફોન સ્વિચ ઓફ આવે છે અને ત્યારબાદ હજી સુધી તેનો સંપર્ક થઈ શક્યો નથી। એમાં માહિતીમાં એવું છે કે ત્યાં જે પીજીમાં રહેતો હતો એ અનિલ, માન્યા અને ઝાંકી કરીને છોકરાઓ જોડે રહેતો હતો અને જ્યારે તેણે રૂમ ખાલી કરી ત્યારે એને ડિપોઝિટ તેને પરત ના આપી। ત્યારબાદ તેની જોડે જે પૈસા હતા એ લઈ લેવામાં આવ્યા અને એને એક રૂમમાં પૂરી અને એની જોડે માનસિક અત્યાચાર કર્યો। મેં અંદર દખલઅંદાજ કરી અને એને એ રૂમની બહાર કઢાવડાયો અને એના નવા જે રૂમ રાખ્યો હતો તે તરફ જઈ અને ત્યાંથી પછી અમદાવાદ આવવા માટે નીકળ્યો અને રસ્તામાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। ત્યારબાદ અમે એમ્બેસીમાં જાણ કરી, કોલેજમાં જાણ કરી। એમ્બેસીવાળાએ અમને સપોર્ટ આપી અને ત્યાં પોલીસને જાણ કરાવડાવી। કોલેજવાળાએ ત્યાં પોલીસમાં કે મિસિંગ કમ્પ્લેન નખાવડાવી। લોકલ મીડિયામાં અમે આપ્યું અને દરેક જગ્યાએ અમે ગુહાર લગાવી, પણ ત્યાંની જ્યોર્જિયાની પોલીસ અમને સહેજ પણ સપોર્ટ નથી કરતી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે